ખાસ કરીને જે ગુજરાત સરકારે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુસીસી લાવવાની જાહેરાત કરી છે ને એની અંદર 5 કમિટીની સભ્યો બનાવ્યા છે. એ સભ્યો સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન પ્રમાણે છે, પણ અમારે પેટા સમિતિ પણ એની અંદર અમે એટલા માટે માંગ કરી છે કે ગુજરાતના લોકો પણ SC ST OBC કે પીછડા વર્ગને અન્ય વર્ગને રાખવા જોઈએ કે જેથી ગુજરાતની પરિસ્થિતિ શું છે એનો ચિતાર જે મુખ્ય સમિતિ છે એને આપી શકે છે. તો એના માટે અમારે ખાસ આજે લેટર લખ્યો છે. બીજી વસ્તુ કે યુસીસી લાવવાની જરૂર શું પડી? આ દેશમાં બંધારણ 1952થી લાગુ છે અને બંધારણમાં સમાન અધિકાર આપ્યા છે, તો આ લાવવાની જરૂર શું પડી? કારણ કે આ લોકોએ જે સંવિધાનની અંદર જે છેડછાડ કરવી છે અને અમુક લોકોના જે હિન્દુ મુસ્લિમ આ બધું કરી, હિન્દુ કોણ છે મુસ્લિમ કોણ છે એ કોઈને કંઈ ખબર છે નથી. સુપ્રીમ કોર્ટે એ કીધું છે કે હિન્દુ એક કાર્યશૈલી છે, કોઈ એ નથી. તો એના માટે આ લોકો કોને હિન્દુ કહેવડાવવા માંગે છે? તો હિન્દુ કોઈ છે નથી, તો એને કોઈ મતલબ નથી. એટલે બધાનો સમાન અધિકાર જ છે. એટલે જે કંઈ બધા ધર્મોની અંદર આવ્યા છે, ખાસ તો અમારે એ કહેવું છે કે ટ્રમ્પ અત્યારે અમેરિકાની અંદરથી ઇનલીગલ લોકો રહે છે, એવા લોકોને બહાર કાઢવા માંડ્યા છે. તો ભારતની અંદર બી ઇનલીગલ લોકો બહારથી આવેલા, યુરોપથી આવેલા લોકો છે, એની ભારત સરકાર અને ગુજરાત સરકાર કે જે કંઈ રાજ્યોની સરકાર હોય એની તપાસ થવી જોઈએ. અમે કંઈ કોઈના વિરોધી છે નથી, પણ ઇનલીગલ લોકો જે આવ્યા છે એને અહીંથી પણ બહાર કરો કે જેથી અહીંના લોકોને સંવિધાન અધિકાર મળે, એને શિક્ષણ મળે, આરોગ્ય મળે, એને રોજગારી મળે. એ સમાન અધિકાર છે. એટલે સંવિધાને અધિકાર આપી જ દીધા છે. એટલે યુસીસીની કોઈ જરૂર નથી. ને અગર પછી એની અંદર છેડછાડ કરવામાં આવશે તો એના માટે અમે ચલવી લઈશું નહીં. જે કંઈ એના માટે આંદોલન કરવા પડે તો આંદોલન કરીશું, પણ આવી રીતે જે કાયદાઓ ઘડે છે એની અંદર અમારી સહમતિ નહીં હશે.